આજે ઘણીવાર એવું થતું હોય કે અમુક લોકો કાયદાના જાણકાર ન હોય અને એમને કાયદો ખબર ન હોય અને જ્યારે એમના ઉપર કોઈ પણ એફઆઈઆર થાય એટલે સીધા એ લોકો આગોતરા જામીન મેળવવા માટે એન્ટિસિપેટરી બેલ નામદાર કોર્ટમાં કરી દેતા હોય છે. અને ઘણીવાર તો એવું પણ થતું હોય કે ભાઈ એફઆઈઆરમાં નામ પણ ન આવ્યું હોય અને એમને એવી શંકા હોય કે મારું નામ આમાં આવશે તો પોલીસ મારી ધરપકડ કરશે તો ભાઈ વગર વિચારે આ લોકો કોઈની પણ સલાહ લઈને આગોતરા જામીન અરજી મૂકી દેતા હોય છે. હવે થતું કેવું હોય, કોર્ટ રિજેક્ટ કરે છે ત્યારે ભાઈ ચોક્કસ પોલીસ એ વ્યક્તિની ધરપકડ કરે છે, કેમ કે પોલીસને એવું લાગે છે કે ખરેખર આ વ્યક્તિનો રોલ પણ હશે અને પોલીસ ચાર્જશીટમાં પણ એનું નામ નાખી દેશે અને એને આરોપી બનાવી દેશે. એટલે જ્યારે પણ તમારા વિરુદ્ધમાં કોઈ પણ એફઆઈઆર થાય છે ને તો તાત્કાલિક ભાઈ દોડી નથી જવાનું કે ભાઈ મારે એન્ટિસિપેટરી બેલ મેળવી લેવા છે, મારી ધરપકડ ન થાય એટલા માટે, પરંતુ જોવાનું છે કે ગુનો 7 વર્ષથી નીચેનો છે કે નહીં, પોલીસ તમને નોટિસ આપીને બોલાવી શકે એવો ગુનો છે કે નહીં, કે કોગ્નિઝેબલ ગુનો છે કે શું છે, અને જે પણ સેક્શન લગાવી છે એનો અભ્યાસ કરવાનો છે કે ભાઈ આ કલમમાં પોલીસ મારી ધરપકડ કરશે, મારે કેટલો સમય અંદર રહેવું પડશે અને ખરેખર આ જે કલમ છે મને લાગુ પડે છે કે નહીં. કોઈ વિદ્વાન વકીલ હોય એમનો અભિપ્રાય પણ લેવો પડે, પછી જ આગળ વધવું પડે. અને તમને જો એવું લાગે છે કે ભાઈ ખરેખર આવું છે તો પછી તમે એન્ટિસિપેટરી બેલ મંજૂર કરાવી શકો છો, અથવા તો પછી તમને એવું લાગે છે કે આમાં તો ભાઈ મારો કોઈ રોલ જ નથી છતાં પણ એફઆઈઆરમાં મારું નામ આવી ગયું છે તો પછી આગોતરા જામીન શા માટે? એફઆઈઆર ક્વોશિંગ કરવાની છે, ત્યાં તમારી ધરપકડ ઉપર સ્ટે પણ આવી જશે. આવા કાયદાના વિડીયો જોવા માટે તમે અમને ફોલો કરી શકો છો.